નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 4 જેનું નામ છે વિલ યુ વેક અપ, તેમાં આપણે એક્ટિવિટી 3 વિશે અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 3 છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે જેનું નામ છે મફતલાલ એ. એક્ટિવિટી નંબર 3A. આ સ્ટોરીમાં શું છે, પહેલા આપણે જનરલ ઇન્ફોર્મેશન મેળવીએ તો આ સ્ટોરીમાં એક મફતલાલ અને છગનલાલ આ બંને મિત્ર છે. એમાંથી મફતલાલ છે તે એકદમ લેઝી મીન્સ કે આળસુ માણસ છે, અને છગનલાલ છે તે એકદમ હાર્ડ વર્કિંગ એટલે કે મહેનતુ વ્યક્તિ છે. પરંતુ થાય છે શું, તો કે મફતલાલ છે તે એક દિવસ વોકિંગ માટે જાય છે મીન્સ કે ચાલવા માટે જાય છે, અને રસ્તામાં એક વૃક્ષ નીચે, એક ઝાડ નીચે તે આરામ કરવા માટે બેસે છે, અને ત્યાં તે એક મરઘીનું ઈંડું જોવે છે. હવે ઈંડું જોવે છે એટલે તેના મનમાં કેટલાય બધા સપના આવે કે હવે આ ઈંડું જોયું, હવે આળસુ માણસ એને શું હોય તો કે સરળતાથી કંઈક રસ્તો મળી જાય કે તેનું કામ ચાલે, બરાબર. તો એ જ રીતે આને પણ શું થાય છે તો કે ઈંડું જોઈને એવા સપના જોવે છે કે તે ઈંડાને તે ખાશે નહીં પરંતુ રાખશે. તેમાંથી જે બચ્ચા નીકળશે તે વળી મરઘી થશે, તેના ઈંડા થશે, તેમાંથી વળી મરઘી થશે. પછી તે ઈંડાને વેચી અને તે મોટા બંગલા બનાવશે, તેની પાસે 4 કાર હશે, ઘરમાં નોકરો હશે, અને લોકો તેને એમ કહેશે કે જુઓ આ મિસ્ટર મફતલાલ છે, આવા સપના જોવે છે. અને એટલામાં જ ત્યાં તેનો ફ્રેન્ડ મીન્સ કે છગનલાલ છે તે આવી જાય છે, અને મફતલાલ છે તે છગનલાલને એમ કહે છે કે જો આ ઈંડું એટલે કે હું ખરેખર લકી છું, હું ભાગ્યશાળી છું. ત્યારે છગનલાલ એમ કહે છે કે કઈ રીતે, એક્સપ્લેન કરો, એમ સ્પષ્ટ કરો. ત્યારે મફતલાલ છે તેને એક્સપ્લેન કરે છે, સ્પષ્ટ કરે છે. શું કરે છે તો કે એ જે મેં હમણાં કીધું સપના જોયા, તો કે ઈંડું છે તેને ખાશે નહીં, તેના પાકીટમાં મૂકી દેશે, તેમાં તેને થોડી ભૂખ અથવા તો ગરમી મળશે અને તેમાંથી બચ્ચા નીકળશે, તે મરઘી થશે, ફરી તેના બચ્ચા થશે, એ રીતે તે સમજાવે છે. ત્યારે તે છગનલાલ એમ કહે છે કે લાવ તો આ અદ્ભુત ઈંડું છે તે મને જોવા દે તો. એ જેવા જોવા માટે લેવા જાય છે કે તેના હાથમાંથી તે ઈંડું લપસીને પડી જાય છે, અને મફતલાલના સપના પણ તેની સાથે તૂટી જાય છે. ત્યારે મફતલાલ એમ કહે છે કે અરે, હવે તો મારી પાસે ઈંડા પણ નહીં હોય, ગાડી પણ નહીં હોય, બંગલા પણ નહીં હોય, ઘરમાં નોકર પણ નહીં હોય, અને હું છું એવો ને એવો જ રહીશ. ત્યારે છગનલાલ છે તેને સમજાવે છે કે નહીં, હજી તારી પાસે એક મોકો છે ધનવાન બનવા માટે. તો મફતલાલ એમ કહે છે કે શું, ત્યારે તે કહે છે કે તું હાર્ડ વર્કિંગ કર, મીન્સ કે મહેનત કર, અને તારું પોતાના આવા સપના છે તેને પૂરા કર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક બોધ મળે છે કે સપના પૂરા કરવા હોય તો મહેનત તો કરવી જ પડે. સપના જોયા પછી સૂઈ રહેવાથી કંઈ પૂરું નથી થતું, પરંતુ સપના જોયા પછી તેની પાછળ ગળગળતી દોડ મૂકવી પડે છે, ત્યારે જ જઈને તે સપના પૂરા થાય છે. નહીં તો આપણું સપનું છે તે સપનું જ રહી જાય છે. તો આવો જ મફતલાલ એક જે એક્ટિવિટી છે, જે યુનિટ છે, તેના વિશે આપણે લાઈન બાય લાઈન અભ્યાસ કરીએ. તો અહીંયા મેં પાઠ અડધો લખેલો છે, તે તમે તમારી બુકમાં જોતા જાઓ અને સમજતા જાઓ, અને આ સ્પેલિંગ છે તે તમારે ફૂલ સ્કેપમાં લખવાના રહેશે. તો જોઈએ, મફતલાલ એક મીન્સ કે મફતલાલનું ઈંડું. અહીંયા એપોસ્ટ્રોફી એફ છે, તો તેના માટેની એક કોમન ડેફિનેશન કે એપોસ્ટ્રોફી એફ છે તે ક્યાં, એપોસ્ટ્રોફી એફ છે તે ક્યાં લાગે છે, તો કે કોઈ વ્યક્તિનો તેના જ વ્યક્તિ સાથે સંબંધ, મીન્સ કે તેના કોઈ સગા હોય તો તેના જ સાથે સંબંધ, અથવા તો તે વ્યક્તિનો તેની જ વસ્તુ સાથે સંબંધ હોય, એટલે કે તે વ્યક્તિની જ વસ્તુ હોય, બરાબર, ત્યારે એપોસ્ટ્રોફી એફ લગાડવામાં આવે છે. અહીંયા ઈંડું છે તે કોને, મફતલાલને જ મળ્યું હતું એટલે મફતલાલનું છે, એ રીતે એટલે અહીંયા એપોસ્ટ્રોફી એફ મફતલાલ એક, બરાબર. હવે અહીંયા પહેલો જ શબ્દ છે એક મીન્સ ઈંડું, લખજો. હવે જોઈએ, મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. હમણાં જ મેં કીધું હતું કેવો માણસ હતો, તો કે લેઝી મેન મીન્સ કે આળસુ. અહીંયા લખો લેઝી મીન્સ આળસુ. મફતલાલ છે તે આળસુ માણસ હતો. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક, એટલે કે તેને કંઈ કામ કરવું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. હી સેટ આઇડલ, આઇડલ મીન્સ કે નવરા માણસની જેમ, બરાબર. તો કે તે નવરા માણસની જેમ બસ બેઠો રહેતો, એન્ડ મૂડ હિયર એન્ડ ધેર,
મીન્સ કે અહીંયા ને ત્યાં આટા મારી રહેલા છે. One day he went for a walk. One day means કે એક દિવસ. તે went જો એ ભૂતકાળનું રૂપ છે બોલું બરાબર. તે શું કરે છે તો કે one day he went to a walk. ક્યાં જાય છે તો કે ચાલવા માટે જાય છે. He stopped on the way to take rest. On the way means કે રસ્તામાં બરાબર. તે રસ્તામાં શું કરવા માટે ઊભો રહે છે અથવા તો બેસે છે રોકાય છે તો કે રેસ્ટ મીન્સ કે આરામ. તો અહીંયા લખજો રેસ્ટ મીન્સ આરામ. તે રસ્તામાં આરામ માટે રોકાય છે. He sat down under a tree. Under preposition છે આપણે શીખી ગયા કે કોઈ વસ્તુની નીચે એવું દર્શાવવું હોય ત્યારે શું આવે under. તો અહીંયા જનરલી આપણે એવું એક્ઝામ્પલ લઈ કે ગાય છે તે વૃક્ષની નીચે બેઠી છે ઝાડની નીચે બેઠી છે બરાબર. તો અહીંયા શું કીધું તો કે he sat down under a tree. તે ક્યાં બેઠો હતો તો કે ઝાડની નીચે બરાબર એટલે under નીચે. તે ઝાડની નીચે બેઠો હતો. Then he saw a hen's egg. તે શું જોવે છે તે મરઘીનું બચ્ચું જોવે છે. Hen's egg laying on the grass under the tree. ક્યાં પડેલું હતું તો કે ઝાડની નીચે grass means કે ઘાસમાં પડેલું હતું. તો એનો grass means ઘાસ. શું જોવે છે તો કે then he saw a hen's egg laying on the grass under the tree. મીન્સ કે તે વૃક્ષની નીચે ઝાડની નીચે ઘાસમાં પડેલું હતું. An egg he thought એટલે કે શું જો કહે છે egg into he thought મીન્સ કે તે વિચારે થિંકનું ભૂતકાળનું રૂપ thought બરાબર. I am very lucky. શું વિચારે છે I am very lucky મીન્સ કે હું ખૂબ ભાગ્યશાળી અથવા તો નસીબદાર છું. તો અહીંયા lucky નો અર્થ લખો. lucky મીન્સ કે નસીબદાર. હવે જો અહીં રીચ છે તે આડોડ લખાઈ ગયું છે. I am very lucky. This will make me rich. શું કરશે તો કે તે મને રીચ બનાવશે મીન્સ કે સમૃદ્ધ અથવા તો ધનવાન. લખો હવે રીચ નો અર્થ ધનવાન સમૃદ્ધ બરાબર. તે મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. Just then એટલે કે ત્યારે જ બરોબર તરત જ થોડાક જ સમયમાં તેનો ફ્રેન્ડ છગનલાલ છે તેને જોવે છે. હેલો મિસ્ટર મફતલાલ he said. કોણ તો કે છગનલાલ. શું કહે છે તો કે હેલો મિસ્ટર મફતલાલ what is there in your hand. પછી પૂછે છે કે તારા હાથમાં શું છે. what is there in your hand means કે તારા હાથમાં શું છે. an egg said મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલ શું કહે છે ઈંડું. I am very lucky. aren't I પછી પૂછે છે કે હું ખૂબ નસીબદાર છું અથવા તો હું ખૂબ ભાગ્યશાળી છું નહીં એ અર્થમાં પૂછે. An egg said છગનલાલ. is that all. is that all means શું કહે બસ. આપણે લોકો એમ કહીએ કે મારી પાસે આ છે તો આપણે કહીએ બસ એટલું જ એમ એ અર્થમાં. તો શું કહે છે an egg means કે ઈંડું said છગનલાલ. છગનલાલ કહે છે કે ઈંડું બસ. you don't understand said મિસ્ટર મફતલાલ. હવે મિસ્ટર મફતલાલ છે તે છગનલાલને શું કહે છે you don't understand means કે તું સમજી શકતો નથી. this egg will make me rich means કે આ ઈંડું છે તે મને સમૃદ્ધ બનાવશે ધનવાન બનાવશે. his friend laughed. please explain to said. શું કહે he said શું કહે છે એનો મિત્ર છે means કે છગનલાલ છે તે હસે છે અને શું કહે છે પ્લીઝ એક્સપ્લેન. એક્સપ્લેન મીન્સ કે સ્પષ્ટ બરાબર. અને એક્સપ્લેન કરવું એવો અર્થ લઈએ તો ટુ એક્સપ્લેન. અહીંયા લખેલું છે જો અહીંયા લખો સ્પષ્ટ કરવું. સ્પષ્ટ કરવું જેને આપણે કહીએ ડિટેલમાં સમજાવવું. શું કહે છે પ્લીઝ એક્સપ્લેન he said. છગનલાલ કહે છે કે તો એક્સપ્લેન કર કે કઈ રીતે એને સમૃદ્ધ બનાવશે. હવે ત્યાં એક્સપ્લેન કરે છે લિસન ટુ મી said મિસ્ટર મફતલાલ. મફતલાલ કહે છે કે સાંભળ. I shall not eat this egg એટલે કે હું આ ઈંડાને ખાઈશ નહીં. I shall put in my pocket એટલે કે ઈંડું છે એને મારા પાકેટમાં મીન્સ કે મારા ખિસ્સામાં રાખી દઈશ. It will be warm there. Warm means હૂંફ અથવા તો ગરમ. શું કહે છે it will be warm there એટલે કે ત્યાં તે ગરમ થશે. Soon a chick will come out of the egg.
ચીક મીન્સ કે મરઘીનું બચ્ચું, બરાબર. શું કહે છે કે soon a chick will come out of the egg, મીન્સ કે ઈંડામાંથી મરઘીનું બચ્ચું છે તે બહાર આવશે. The chick will grow into a hen, અને તે ચીક મીન્સ કે મરઘીનું બચ્ચું છે તે મોટું થઈ અને શું બનશે તો કે હેન મીન્સ કે મરઘી બનશે. અહીંયા તેનું એક્સપ્લેનેશન હજી ચાલુ છે, તો હજી તે આગળ શું કહીશું તેના વિશે આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે મફતલાલ છે તે કેવું એક્સપ્લેનેશન આપે છે, કેવી સ્પષ્ટતા કરે છે. પેલું છે the hen will lay egg, મીન્સ કે મરઘી છે તે એગ આપશે મીન્સ કે ઈંડા આપશે. those eggs will give me more chicks, અને તે ઈંડા છે તે વધારે બચ્ચા આપશે. they will grow into hens, એટલે કે તે વળી પાછા શું બનશે તો કે મરઘી બનશે. those hens will lay eggs, વળી પાછી તે મરઘી છે તે શું કરશે તો કે ઈંડા મૂકશે. I shall sell, જો અહીંયા બે સેલ આપેલા છે, SHALL જે સહાયકારક ક્રિયાપદ છે અને SELL સેલ એટલે વેચવું, બરાબર. અહીંયા લખેલો સેલ મીન્સ કે વેચવું. I shall sell them and I shall be rich man, શું કહે છે તો કે હું તેને વેચીશ મીન્સ કે તે ઈંડાને વેચશે. and I shall be a rich man, અને હું એક સમૃદ્ધ ધનવાન માણસ બનીશ. I shall live in a big house, મીન્સ કે હું મોટા ઘરમાં રહીશ. many servants will serve me, અને ઘણા બધા નોકરો છે તે મારી સેવા કરશે. એ સર્વન્ટ મીન્સ કે નોકરો, ખાલી સર્વન્ટ હોય તો નોકર, પરંતુ સર્વન્ટ મીન્સ કે નોકરો, ઘણા બધા નોકરો. મેની સર્વન્ટ વિલ સર્વ મી, એટલે કે ઘણા બધા નોકરો છે તે મારી સેવા કરશે. I shall have 4 cars, એટલે કે મારી પાસે કેટલી ગાડીઓ હશે 4 કાર, 4 ગાડી હશે. people will say, અને લોકો કહેશે look that's Mr. મફતલાલ, મીન્સ કે જો તે શ્રીમાન મફતલાલ છે. he is a very rich man, મીન્સ કે તે ખૂબ ધનવાન માણસ છે. then I shall, અહીંયા વાક્ય અધૂરું રહે છે, બરોબર. અને પછી હું એટલું બોલે છે ત્યાં જ તેને છગનલાલ છે તે સ્ટોપ કરે છે. શું કહે છે સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કહે છે કે થોભી જા. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, મીન્સ કે તું વધારે ઝડપી જઈ રહ્યો છે, વધારે ઝડપી વિચારી રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, અને શું કહે છે કે લાવ એ અદ્ભુત ઈંડું મને જોવા દે. અહીંયા વન્ડરફુલ મીન્સ અદ્ભુત. શું કહે છે તો કે તે અદ્ભુત ઈંડું મને જોવા દે, તે કેવું છે તે તને ધનવાન બનાવશે. મિસ્ટર મફતલાલ લુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. શું કરે છે તો કે મિસ્ટર મફતલાલ છે તેના ખિસ્સામાંથી તે ઈંડું છે તે બહાર કાઢે છે. હી showed to છગનલાલ but it slipped from his fingers, તે છગનલાલને બતાવે છે પરંતુ તે તેના હાથમાંથી અથવા તો તેની આંગળીઓમાંથી લપસી જાય છે. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ, મિસ્ટર મફતલાલ છે તે આ બ્રોકન એગ મીન્સ કે તૂટેલા ઈંડા સામે જોતા રહે છે. અહીંયા બ્રોકન મીન્સ કે તૂટેલું. શું કરે છે તો કે તે તૂટેલા ઈંડા સામે જોતા રહે છે અને કહે છે ઓ ડિયર, એટલે કે અરે વહાલા. હી સેડ, એટલે કે તેને કહ્યું નાઉ આઈ શેલ નોટ હેવ એનીથિંગ. શું કહે છે કે હવે મારી પાસે એક પણ ચીક મીન્સ કે મરઘીનું બચ્ચા હશે નહીં. આઈ શેલ નોટ હેવ એનીથિંગ મીન્સ કે મારી પાસે તે મરઘીઓ પણ હશે નહીં. હેન મીન્સ મરઘી. શું કહે છે મારી પાસે કઈ મરઘી પણ હશે નહીં. they will not lay any eggs, એટલે કે તે કઈ ઈંડા આપશે નહીં. I shall not be rich, અને હું સમૃદ્ધ બનીશ નહીં. I shall not have a big house, કે મારી પાસે મોટું મકાન પણ નહીં હોય. I shall not have loads of servants and cars, oh dear. શું કહે છે કે મારી પાસે ઘણા બધા નોકરો અને ઘણી બધી કાર મીન્સ કે ગાડીઓ પણ હશે નહીં. ઓ ડિયર, એટલે કે અરે વહાલા એમ કહે છે. યસ રાઈટ છગનલાલ. છગનલાલ શું કહે છે કે હા તું સાચું કહે છે કે હવે આ બધું હશે નહીં.
યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, એટલે કે તું ગરીબ મિસ્ટર મફતલાલ બનીને રહીશ. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પરંતુ તું તારું લક છે તે બીજી વખત અજમાવી શકે છે. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, શું કહે છે? કમ ઓન મીન્સ કે આવ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન મીન્સ કે કામ કરવાનું ચાલુ કર, અને અર્ન મીન્સ કે ભેગું કર. અર્ન, ટુ અર્ન મીન્સ કે ભેગું કરવું અથવા મેળવવું. પછી શું કહે છે? પરહેપ્સ મીન્સ કે કદાચ. યુ આર રાઈટ એટલે કે તમે સાચું કહો છો. પેલા પરહેપ્સ મીન્સ કે કદાચ. You are right, said Mr. મફતલાલ sadly. Sadly means કે ઉદાસ થઈને. ઉદાસ થઈને મિસ્ટર મફતલાલ છે તે છગનલાલને શું કહે છે કે કદાચ તમે સાચું કહો છો. બરાબર? તો આ હતી આપણી એક્ટિવિટી 3A, જેમાં મફતલાલ અને છગનલાલ વિશે વાત જોઈ, જેમાં મફતલાલ છે તે આળસુ વ્યક્તિ હતો અને છગનલાલ છે તે હાર્ડવર્કિંગ. હવે તમે જુઓ તમારી બુકમાં આગળ, તેમાં તમને એક્ટિવિટી નંબર બી આપેલી છે. બરોબર? એક્ટિવિટી 3B. હવે તેમાં શું આપેલું છે તો કે તમને અમુક ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે તે આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. પહેલો જ ઓપ્શન છે, જોતા જાઓ તમારી બુકમાં અને ટીક કરતા જજો. મિસ્ટર મફતલાલ વોઝ, પછી આપણે કેવા હતા મિસ્ટર મફતલાલ એ લખવાનું. પહેલું છે એ હાર્ડવર્કિંગ, તો ના તે હાર્ડવર્કિંગ નહોતા. લેઝી, તો કે હા લેઝી હતા. ત્યાર પછી ત્રીજું છે ક્લેવર, તો ક્લેવર ન હતા. પહેલું છે એમાં લખજો જવાબ સી, લેઝી. પછી બીજો ઓપ્શન છે મિસ્ટર મફતલાલ સો અન એક. મિસ્ટર મફતલાલ છે તે ઈંડાને ક્યાં જોવે છે? તો એમાં પણ આન્સર બી, અંડર ધ ટ્રી. પછી ત્રીજું છે મિસ્ટર મફતલાલ સેડ આઈ સેલ ખાલી જગ્યા. શું કહે છે મિસ્ટર મફતલાલ? તો પહેલો જ ઓપ્શન આવશે કીપ ધ એગ ઇન માય પોકેટ. એમાં લખજો એ. ત્યાર પછી ઓપ્શન નંબર 4, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 ખાલી જગ્યા. મારી પાસે 4 શું હશે એવું કહેતા હતા? ગાડીઓ. એમાં સી કાર. પછી છે પાંચમું, મિસ્ટર મોહમ્મદલાલ વિલ સેલ હેન્સ એન્ડ એન્ડ વિલ બી ખાલી જગ્યા. તે શું હેન્સ વિલ સેલ તે શું વેચશે? તો કે મરઘીઓ અને ઈંડા વેચશે. તે શું બનશે? તો કે રીચ મીન્સ કે ધનવાન. તેમાં આવશે બી. પાંચમામાં લખો બી, રીચ. રેડી? હવે ત્યાર પછી છે એક્ટિવિટી 3C, જેમાં તમને ડાયલોગ આપેલો છે. શું કરવાનું છે જોજો. વર્ક ઇન પેજ કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી. મીન્સ કે આપણે જે મફતલાલની સ્ટોરી જોઈ તેના પર જે ડાયલોગ છે તે કમ્પ્લીટ કરવાનો છે. તે તમારે જાતે કરવાનો છે, પરંતુ કઈ રીતે કરવાનો છે થોડુંક તમને સમજાવું છું. બરાબર? તો મફતલાલ અને છગનલાલ બંને જે વાત કરે છે એનો ડાયલોગ છે. પહેલામાં શું આપેલું છે? આ અને એક આઈ એમ, પછી શું કહેશે કે આઈ એમ વેરી લકી. શું કહેશે? તો કે હું ખૂબ ભાગ્યશાળી છું. છગનલાલ કહે હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન, આ લાઈન તમારે ગોતવાની, પાછી પૂરી કરેલી તમારા સ્ટોરીમાં આપેલી હશે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ બીજામાં એવી રીતે આવશે. ત્રીજું છે મફતલાલ કહે
હવે એમ પૂછ્યું કે તમારા હાથમાં શું છે, એટલે મફતલાલ તેને શું જવાબ આપશે? અનએડ. તેના હાથમાં શું હતું? તો કે ઈંડું હતું. એટલે ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? તો કે અનએડ. ત્યાર પછી છે છગનલાલ અને વળી પાછું આવે છે મફતલાલ. શું કહે છે? આઈ શેલ નોટ ઈટ ધ એગ. શું કહે છે? તો કે ઈંડાને હું ખાઈશ નહીં. પછી તે શું કરશે? એ આખું તમારે લખવાનું છે. આઈ શેલ પુટ ઇન માય પોકેટ. ખાશે નહીં તો શું કરવાના હતા? તો કે તેને પોકેટમાં મૂકી દેશે. ઇટ વિલ બી વાર્મ. પછી શું થશે? તો કે તે પોકેટમાં ગરમ થશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. આ રીતે તમારે આખો ડાયલોગ છે તે કમ્પ્લીટ કરવાનો છે. અને ત્યાર પછી તમે જુઓ એક્ટિવિટી નંબર ડી, મીન્સ કે 3D. એક્ટિવિટી 3D. તેમાં તમારે શું કરવાનું છે? તો કે પેલા બ્લેન્ક્સ આપેલી છે તે પૂરી કરવાની છે અને ત્યાર પછી સામે તમને ચોરસ આપેલું છે તેને યોગ્ય ક્રમમાં લખવાનું છે. તો પહેલા આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી લઈએ, પછી તેને લાઈનમાં ગોઠવીએ. તો પહેલું જ છે ધોઝ eggs. એમાં પહેલામાં લખજો will give me more chicks. પહેલામાં લખજો ખાલી જગ્યામાં will give me. પછી બીજું છે the chick will grow into a hen. મીન્સ કે ચીક છે તે મોટું એક મરઘી બનશે. તો ત્રીજામાં લખજો will. પછી ત્રીજું છે આઈ શેલ બી અ રિચ મેન. મીન્સ કે હું સમૃદ્ધ અથવા ધનવાન માણસ બનીશ. તો એના ત્રીજામાં લખજો શેલ બી. ત્યાર પછી ચોથું છે ધ હેન વિલ ખાલી જગ્યા એગ. એમાં આવશે લે એગ. ચોથામાં લખજો લે. અને પાંચમું છે પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. મીન્સ કે પીપલ લોકો છે તે આંગળી ચીંધશે અને કહેશે. શું કહેશે? પહેલામાં છે પીપલ, એના છેલ્લી ખાલી જગ્યામાં લખો પીપલ. શું કહે છે? તો કે મીન્સ જુઓ આ શ્રીમંત મફતલાલ છે. હવે આપણે આને લાઈનમાં ગોઠવવાના છે. તો કઈ રીતે ગોઠવશું તે જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે ધ એગ વિલ ગીવ મી મોર ચિક્સ. એમાં આપો નંબર 3. પહેલા સેન્ટેન્સમાં નંબર 3. પછી બીજા સેન્ટેન્સ છે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. એમાં આપો નંબર 1. પછી ત્રીજું સેન્ટેન્સ છે આઈ શેલ બી અ રિચ મેન. એમાં આવશે નંબર 4. ત્યાર પછી છે ધ હેન વિલ લે એગ્સ. એમાં આવશે નંબર 2. અને છેલ્લું અને પાંચમું સેન્ટેન્સ છે પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. એમાં લખો નંબર 5. હવે એને લાઈનમાં કઈ રીતે ગોઠવવાનું? તો કે બીજું છે એ પહેલું, ચોથું છે એ બીજું, પહેલું છે એ ત્રીજું, પછી ત્રીજું છે એ ચોથું અને છેલ્લું પાંચમું છે એ પાંચમું. બરાબર? આટલે સુધી થઈ ગયું. ત્યાર પછી હવે જુઓ એક્ટિવિટી નંબર 7. હવે એક્ટિવિટી નંબર 7 માં તમારે શું કરવાનું છે જોઈએ. રીડ ધ સેન્ટેન્સ, આઇડેન્ટિફાય ધ થિંગ, યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર P. શું કીધું છે? રીડ ધ સેન્ટેન્સ મીન્સ કે વાક્ય વાંચો, આઇડેન્ટિફાય ધ થિંગ મીન્સ કે તે વસ્તુને ઓળખો, એન્ડ યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર B. મીન્સ કે જે વસ્તુનું નામ આવતું હોય તે બી લેટરથી સ્ટાર્ટ થવું જોઈએ. બરાબર? તો એમાં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે વી ટ્રાવેલ બાય ઇટ. મીન્સ કે આપણે તેના દ્વારા ટ્રાવેલ કરીએ, મીન્સ કે મુસાફરી કરીએ. તો શેના દ્વારા? ઘણા બધા વ્હીકલ્સ છે.
બરાબર, પરંતુ બી થી સ્ટાર્ટ થવું જોઈએ, તો એમાં આપેલું છે બસ. બરાબર. ત્યાર પછી બીજું છે, એટલે કે હવે આપણા મેઇન સેન્ટેન્સ એમાં પેલું, વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, મીન્સ કે આપણે તેમાં વસ્તુઓ ઉચકીને લાવીએ છીએ. તો બી થી સ્ટાર્ટ થાય એવું હોય તો, એવી કોઈ વસ્તુ હોય તો બેગ. બીજું લખો, વી કેન પ્લે વિથ ઇટ, આપણે તેના દ્વારા રમીએ. હવે જો રમવાની વસ્તુમાં બેટ પણ આવી શકે, બોલ પણ આવી શકે ને બીજું પણ આવી શકે, પરંતુ એ તમને 4 ખાના આપેલા છે. બરાબર. તો એમાં તમારે 4 લેટરનો જે વર્ડ એ લખવાનો રહેશે. એટલે અહીં શું લખશું? બોલ. ત્યાર પછી છે ત્રીજું, વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, મીન્સ કે તેનાથી આપણે આપણા દાંત સાફ કરીએ છીએ. ઓબ્વિયસલી એમાં શું હશે? બ્રશ. ત્યાર પછી ચોથું, વી કેન ઈટ ધીસ ફ્રૂટ, મીન્સ કે આપણે તે ફ્રૂટ ખાઈએ છીએ. બી ઉપરથી બનાના. પાંચમું છે, વી કેન ફિલ એર ઇન ઇટ, મીન્સ કે આપણે તેને હવામાં જોઈએ છીએ, હવામાં ઉડાડીએ છીએ. તો એમાં આવશે બલૂન, મીન્સ કે ફુગા. ત્યાર પછી છે છઠ્ઠું, વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, મીન્સ કે આપણે તેમાં વસ્તુઓ રાખીએ છીએ. એમાં આવશે બાસ્કેટ. ત્યાર પછી છે સાતમું, વી કેન સીટ ઓન ઇટ, મીન્સ કે આપણે તેના પર બેસી શકીએ છીએ. એમાં આવશે બેન્ચ. પછી આઠમું છે, વી કેન રીડ ઇટ, મીન્સ કે આપણે તેને વાંચી શકીએ છીએ. તો એમાં આવશે બુક. પછી નવમું છે, વી કેન સ્લીપ ઓન ઇટ, મીન્સ કે આપણે તેના પર સૂઈ શકીએ છીએ. તેમાં આવશે બેડ. અને છેલ્લું અને 10મું, વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, મીન્સ કે તેના પર ચાલીને આપણે નદી ક્રોસ કરી શકીએ છીએ. તો એમાં આવશે બ્રિજ. રેડી. અને ત્યાર પછી એક્ટિવિટી 8 છે, એમાં શું કરવાનું છે? કોપી ધ પેરેગ્રાફ, મીન્સ કે જે પેરેગ્રાફ આપેલો છે તે સારા અક્ષરે નીચે લખી નાખવાનો છે. તો અહીંયા આપણો યુનિટ નંબર 4 છે તે કમ્પ્લીટ થાય છે. તો આશા રાખું છું કે તમને આ સરખી રીતે સમજાઈ ગયું હશે. તો બસ આજ માટે આટલું જ. નવા લેક્ચરમાં આપણે કંઈક નવી એક્ટિવિટી અથવા તો નવા યુનિટ સાથે મળીશું. તો ત્યાં સુધી આ યુનિટનું રિવિઝન